બનાવવામાં તમારા બધાનું ખૂબ જ સ્વાગત કરું છું। આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી શાકભાજીથી ભરપૂર એવી વઘારેલી ખીચડી બનાવશું, જે બનાવવામાં એકદમ સરળ છે અને ફક્ત 10 થી 15 મિનિટમાં જ તે બનીને તૈયાર થઈ જશે। એ પહેલા જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી હું જ્યારે પણ નવી રેસીપીનો વિડીયો મૂકું ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહે। તો વઘારેલી ખીચડી બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલા ખીચડિયા ચોખા લીધા છે, તેને બાઉલમાં એડ કરશું। અને હવે આ જ વાટકીના માપથી 1 વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે, તેને એડ કરશું। 1 વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે, તેને એડ કરશું। અને આ જ વાટકીના માપથી અડધી વાટકી ચણાની દાળ એડ કરશું। મેં અહીં ચોખા સાથે 3 દાળનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો આમાંથી તમારી પાસે કોઈ પણ દાળ અવેલેબલ ન હોય તો તેને સ્કીપ કરી દેવી અને તેની જગ્યાએ બીજી દાળનું માપ વધારી દેવું અને ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેવી અને તે ઉપરથી જ તે ચોખા અને દાળનું માપ લેવું। તો હવે દાળને સારી રીતે ધોઈને સાફ કરી લેશું। તો આપણે દાળને ધોઈને સાફ કરી લીધી છે, અને જો જમવાનું બનાવતા પહેલાં ટાઈમ હોય તો દાળ ચોખાને 1 કલાક પલાળી દેવા, જેથી ખીચડી જલ્દીથી ચડી જશે। હું અત્યારે દાળ ચોખાને પલાળતી નથી, ડાયરેક્ટ જ તે ખીચડી બનાવવાની છું। તો હવે ખીચડીમાં એડ કરવાના શાકભાજી જોઈ લઈએ। તો શાકભાજીમાં મેં અહીં 1 ડુંગળીને કટ કરીને લીધી છે, 100 ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે, 1 નાનું રીંગણ કટ કરીને લીધું છે, 1 ચમચી મકાઈના દાણા લીધા છે, અડધું ગાજરને ઝીણું કટ કરીને લીધું છે, 3 જેટલી બીન્સને ઝીણી સમારીને લીધી છે, જેને ફણસી પણ કહેવામાં આવે છે, 1 તીખું લીલું મરચું લીધું છે આ રીતે મોટું કટ કરીને, 1 મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે કટ કરીને લીધું છે, 1 ટમેટું લીધું છે, 1 મુઠ્ઠી જેટલા માંડવીના દાણા લીધા છે, અને અડધું કેપ્સિકમ લીધું છે ઝીણું સમારીને, અને તેની સાથે 7 થી 8 કળી લસણની અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ખાયણીમાં ખાંડીને આ રીતે અધકચરું ક્રશ કરીને લીધું છે। અને આ શાકભાજીમાંથી જો કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય તો તેને સ્કીપ કરી દેવું, અથવા તો તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય અને તમને જે શાકભાજી ભાવતા હોય તે કોઈ પણ શાકભાજી આ ખીચડી બનાવવા માટે તમે ઉપયોગમાં લઈ શકો છો। તો હવે ખીચડીને વઘારી લઈએ। તો તેના માટે 1 કુકરને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધું છે, અને હવે ખીચડીના વઘાર માટે કુકરમાં 2 પવરા જેટલું તેલ એડ કરશું। તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેલને સારી રીતે ગરમ થવા દેશું। તો તેલ હવે ગરમ થઈ ગયું છે। હવે ગરમ મસાલામાં મેં અહીં 1 બાદિયું, 2 લવિંગ અને 1 નાનો ટુકડો તજનો લીધો છે, તેને તેલમાં એડ કરશું। હવે વઘારમાં અડધી ચમચી દાણા મેથી એડ કરશું, અને હવે અડધી ચમચી રાઈ એડ કરશું। રાઈ સારી રીતે ફૂટી જાય પછી 1 ચમચી જીરું એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરશું। તો વઘાર સારી રીતે થઈ ગયો છે, અને હવે આપણે જે શાકભાજી કટ કરીને લીધા છે તે બધા જ શાકભાજીને વઘારમાં એડ કરી દેશું, અને શાકભાજીને એકવાર વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું। તો શાકભાજી વઘાર સાથે મિક્સ થઈ ગયા છે। હવે અડધી ચમચી હળદર એડ કરશું અને 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરશું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું, અને હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેશું, અને બધા મસાલાને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી લેશું। તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું। લાલ મરચાંનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી લેવું। ફરીવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, અને ખીચડી માટેનો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે। હવે મેં જે ખીચડી અને દાળ લીધી છે તે બધું જ થઈને આ વાટકા જેટલું હતું, તો આ જ વાટકાના માપથી 4 વાટકા જેટલું પાણી એડ કરશું ખીચડીને બાફવા માટે।
અને જો તમે દાળ ચોખાને પલાળીને પછી ખીચડી બનાવવાના હોય તો તમારે 3 વાટકા જેટલું જ તે પાણી એડ કરવું. આ પાણીના માપથી ખીચડી એકદમ લચકા જેવી બનશે. વધારે ખાટી પણ નહીં બને અને પતળી પણ નહીં બને. તો જેટલા પ્રમાણમાં આપણે દાળ ચોખા લઈએ તેટલા જ માપથી 4 ગણું પાણી એડ કરવું. અને હવે આપણે જે લસણ અને આદુની પેસ્ટ કરીને લીધી હતી તેને પણ એડ કરી દઈશું. લસણ આદુની પેસ્ટને વઘારમાં એડ કરવાના બદલે આવી રીતે પાછળથી એડ કરશો તો તેનો ટેસ્ટ ખીચડીમાં વધારે સરસ આવે છે. અને હવે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. આ સમયે એકવાર આંધળને ચાખી લેવું. જો મીઠું કે કોઈ પણ મસાલો ઓછો લાગતો હોય તો એડ કરી દેવો. હવે આંધણને સારી રીતે ઉકળવા દેશું. તો ખીચડીનું આંધણ સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે જે દાળ ચોખા લીધા છે તેને એડ કરી દઈશું અને એકવાર બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી લેશું. અને ફરીવાર આંધણ ઉકળી જાય પછી કુકરનું ઢાંકણ બંધ કરશું. આવી રીતે આંધણ ઉકળે પછી કુકરનું ઢાંકણ જો બંધ કરશો તો કુકરમાંથી ખીચડી ઉભરાશે નહીં. તો હવે આંધણ સારી રીતે ઉકળવા લાગ્યું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમ ફૂલ રાખીને પહેલાં 3 સીટી કરી લેશું અને પછી 3 સીટી થઈ જાય પછી ગેસની ફ્લેમ ધીમી કરીને 2 સીટી કરી લેશું. અથવા તો તમારા કુકરમાં ખીચડીને ચડતા જેટલી વાર લાગતી હોય એટલી સીટી કરી લેવી. અને કુકરની સીટી થઈ જાય પછી તરત જ તે કુકરને ખોલવું નહીં. કુકરમાંથી બધી જ હવા જાતે નીકળી જાય પછી કુકરનું ઢાંકણ ખોલવું. તો હવે કુકરની સીટી પણ થઈ ગઈ છે અને કુકરની બધી જ હવા પણ નીકળી ગઈ છે. હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો હવે ચમચાથી ખીચડીને હલાવી લેશું અને તમે જોઈ શકો છો કે ખીચડી સારી રીતે ચડી ગઈ છે. હવે ખીચડીમાં ધાણા ભાજી એડ કરી દઈશું. ધાણા ભાજીનું પ્રમાણ થોડું ખીચડીમાં વધારે રાખવું. તો ફરીવાર ખીચડીને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણી ગરમા ગરમ અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી વઘારેલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ગરમા ગરમ બનાવેલી આ ખીચડીને સર્વ કરી લઈએ. તો એક પ્લેટમાં ખીચડીને સર્વ કરી લેશું. તો ખીચડી સર્વ થઈ ગઈ છે. હવે ખીચડીમાં ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કરશું. ખીચડીને ઘી સાથે ખાવાની તો એક અલગ જ મજા આવે છે. અને ઉપરથી ધાણા ભાજીથી થોડું ગાર્નિશ કરી દેશું. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને વઘારેલી ખીચડી જરૂરથી બનાવજો. ઘરમાં નાના બાળકોથી લઈને ઘરના મોટા વડીલ બધા જ લોકોને ખૂબ જ પસંદ આવશે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે અને ફક્ત 10 થી 15 મિનિટમાં જ તે ખીચડી બનીને તૈયાર થઈ જશે. અને આ ખીચડી બનાવશો તો તમારે બીજું કંઈ પણ બનાવવાની જરૂર નહીં પડે એટલી ટેસ્ટી બને છે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરજો. અને તમને મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. એ સિવાય તમારે કોઈ પણ ગુજરાતી વાનગી કે બીજી કોઈ પણ વેજીટેરિયન વાનગી શીખવી હોય તો તે મને કમેન્ટ સેક્શનમાં તમારા નામ સાથે તે વાનગીનું નામ લખી જરૂરથી જણાવજો. હું તમને તે વાનગી એકદમ સરળતાથી બતાવીશ. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.